જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પગાર નાબૂદ કરવા સહિતની માંગણીને લઈ કર્મચારીઓની આજે બેઠક મળી। ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારોની ગાંધીનગરમાં બેઠક યોજાઈ, જેમાં ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા કરવામાં આવી। સાથે સોમવારે મુખ્યમંત્રીને પત્ર લખવા નિર્ણય કરવામાં આવ્યો। કર્મચારીઓના સંગઠને આંદોલનાત્મક કાર્યક્રમો આપવા પણ જાહેરાત કરી। તે મુજબ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે। 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ એકત્ર થઈ મહાસભા યોજશે। આજની બેઠકમાં ચર્ચાના અંતે એવો નિર્ણય કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવતીકાલે અમે પત્ર લખવાના છીએ। જે મુદ્દા સરકાર સાથે સમાધાન થયેલું ને એ બે મુદ્દાના જે પત્રો બાકી છે ઝડપથી કરવા અને 1/4/2005 પછીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગારના કર્મચારીઓ પદ્ધતિ નાબૂદ કરવી એ બાબતનો આંદોલનના કાર્યક્રમો આજે ચર્ચામાં કરવામાં આવ્યા છે। 14/2/24 બે દિવસે રાજ્યના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર હાજર રહેશે અને 16/2 આ ફિક્સ પગારની નીતિ આવી હતી, એના કારણે 16/2ને કાળો દિવસ મનાવી અને રાજ્યના તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરીને પોતાની ફરજ ઉપર હાજર રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે।